141 શહેરવાળી વિધાનસભામાં વોર્ડ નંબર 6 અને આજ વોર્ડ નંબર 6 માં મંગલેશ્વર ઝાપાથી ચાપાને દરવાજા સુધીના રસ્તાના રિસર્ફેસિંગનું કામકાજ સાથે જ ડ્રેનેજના એક્સટેન્શનનું કામકાજ જે 330 લાખ ઉપરાંતના ખર્ચે થવાનું છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે જ મંગલેશ્વર ઝાપાથી સંગમ 4 રસ્તા સુધીના રસ્તાની કામગીરી જેનો એપ્રોક્સ ખર્ચો 305 લાખ ઉપરાંતનો છે તેનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં શહેરવાળી વિધાનસભામાં આ કામોના ખાતમુહૂર્ત થયા છે, જે પ્રસંગે જ વડોદરા શહેરવાળી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, સ્થાનિક કાઉન્સિલરો હેમિસાબેન ઠક્કર સાથે જ ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી જેઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ અને અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કામકાજનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેના લઈને જ લોકોને ઘણી બધી બાબતે સુવિધા એટલે કે રાહત પણ મળશે, જેમાં ટ્રાફિકની સમસ્યાનું પણ નિરાકરણ આવશે, સાથે જ ઈંધણ પણ બચી શકે તેમ છે। આજરોજ વડોદરાના સંગમ વિસ્તારમાં વોર્ડ નંબર 4, 6 અને વોર્ડ નંબર 7 આ વિસ્તારમાં રહેતા નાગરિકોના સતત વપરાશમાં આવતો એવો સંગમથી લઈ અને મંગલેશ્વર ઝાપા રોડ અને મંગલેશ્વર ઝાપા રોડથી લઈ અને ચાપાનેર ગેટ પાસે સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ના સૌ કાઉન્સિલરશ્રીઓ, સંગઠનની ટીમ અને સ્થાનિક નાગરિકો સૌ સાથે જોડાયા। લગભગ 305 લાખ જેટલી કિંમતનો સંગમથી મંગલેશ્વર ઝાપા સુધીનો અને મંગલેશ્વર ઝાપાથી લઈ અને ચાપાનેર સુધીનો 330 લાખની કિંમતના રોડનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજે વડોદરા મહાનગરના શહેર વિધાનસભા 141માં વોર્ડ નંબર 6 અને 7ના રહીશોને સવલત મળે એ માટે ચાપાનેર દરવાજાથી મંગલેશ્વર અને મંગલેશ્વરથી સંગમ 4 રસ્તા સુધીના રોડનું કાર્પેટિંગ, બીસી અને સિલકોટ અને વરસાદી ગટરના એક્સટેન્શનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો મંગલેશ્વર ઝાપાથી ચાપાનેર સુધીનો જે રસ્તો છે એમાં મિલિંગ કરી અને રિસર્ફેસિંગનું કામ કરવામાં આવશે। રોડની લંબાઈ લગભગ 1100 રનિંગ મીટર છે અને બે બાજુ 9 મીટરના કેરેજ વે છે। એવી જ રીતે સંગમ 4 રસ્તા મંગલેશ્વર ઝાપા સુધીનો રોડ છે એમાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં આગળ એફડીઆર એટલે ફૂલ ડેપ્થ રિસ્ટોરેશન અને બીસી અને સિલકોટનું કામ કરવામાં આવશે। આ બંને રોડની જે અંદાજિત રકમ છે એમાં મંગલેશ્વરથી ચાપાનેર સુધીનો જે રોડ છે 3.30 કરોડ અને મંગલેશ્વરથી સંગમ સુધીનો રોડ છે એ 3.05 કરોડ, આમ કહેવાય કે લગભગ આશરે 6.35 કરોડના ખર્ચે આજે પૂર્વ વિસ્તારમાં આ બંને રોડો બનવા જઈ રહ્યા છે। રોડ બનવાથી નાગરિકોની અવરજવરમાં, ટ્રાફિક સંચાલનમાં સુચારુ વ્યવસ્થાપન થશે અને તમામ નાગરિકો અને તમામ જે વોર્ડ નંબર 6, 4, 5 પૂર્વ વિસ્તારના કાઉન્સિલરો આજે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા તમામને અભિનંદન આપીએ છીએ। ખાસ કરીને વાત કરીએ તો આજના પ્રસંગમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન સોની અને વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ તથા કાઉન્સિલર હેમિસાબેન, બંદીશભાઈ, શ્વેતાબેન ઉત્તેકર, રાખીબેન અને તમામ સંગઠનના કાર્યકર્તાઓ હાજર રહ્યા છે। આજ રોજ મારા મત વિસ્તાર વોર્ડ નંબર 6માં ચાપાનેર દરવાજાથી સંગમ 4 રસ્તા સુધીનો રોડ સરફેસિંગનું નવીન રોડનું કામગીરી અમે લોકોની રજૂઆતો હતી અને એ રજૂઆતના અનુસંધાનમાં અમે આ કામગીરી મૂકી હતી અને આનો ફાયદો વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ને બી થવાનો છે। બંને રોડની બોર્ડરો છે, બંને વોર્ડના લોકોને આનો બેનિફિટ મળવાનો છે અને આજે આ કામનો શુભારંભ ખાતમુહૂર્ત અમે અમારા માનનીય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલના ઉપસ્થિતિમાં મેયરશ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને વોર્ડ નંબર 6 અને 7ના કાઉન્સિલરોના સાથે આજે પૂજન અર્ચન કરીને આજે ખાતમુહૂર્તનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે। આ રોડ ટૂંક સમયમાં શરૂઆત પણ થવા જઈ રહ્યો છે અને અમારા વિસ્તારના સર્વ નાગરિકોને જે પણ અમારે એ લોકોને જે પણ સુવિધા જોઈતી હોય, જે પણ વિકાસના કામોમાં અમે લોકો કટિબદ્ધ છે અને અમારા વિસ્તારના લોકોને આ એક સરસ કહેવાય છે કે એક સરસ રોડ બનવા જઈ રહ્યો છે અને જેથી કરીને અમારા વોર્ડ નંબર 6 અને 7ના સર્વ નગરજનોને આનો ફાયદો થશે।